નમસ્કાર દર્શક મિત્રો, સત્યડે ન્યૂઝમાં તમારું સ્વાગત છે. હું છું પૂજા. આજે સોમવારે સમગ્ર વડોદરા શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં વાયરલ થયેલો એક વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાતું હતું કે એસએસજી હોસ્પિટલમાં એમ્બ્યુલન્સનો એક ડ્રાઈવર એક દર્દીના ટાંકા લઈ રહ્યો હતો. આ વિડીયો વાયરલ થતા આ હોસ્પિટલની ભારે બદનામી થઈ હતી અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા તાત્કાલિક તપાસના આદેશ અપાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વડોદરાની સૌથી મોટી એસએસજી હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં એમ્બ્યુલન્સના એક ડ્રાઈવરે એક દર્દીના ટાંકા લીધા હતા. આ ડ્રાઈવરને પણ ખબર નહોતી કે પોતાની આ કરતૂતનો કોઈ વિડીયો ઉતારી રહ્યો છે. આ ડ્રાઈવરે એક નિષ્ણાંત ડોક્ટરની અદાથી દર્દીના ટાંકા લીધા. ત્યાં સુધી ઇમરજન્સી વિભાગના વડા સ્થળ ઉપરના ડોક્ટર કે નર્સને એમ કોઈને જાણ થઈ નહોતી, અથવા તો પછી એમ કહી શકાય કે તેઓની મંજૂરીથી અને રહેમ નજરથી જ ડ્રાઈવરે દર્દીના ટાંકા લેવાનું દુસ્સાહસ કર્યું હોવું જોઈએ. વિડીયો વાયરલ થતા સફાળા જાગેલા એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ રંજન અય્યરે કહ્યું હતું કે હમણાં જ મારા ધ્યાન ઉપર આ વિડીયો આવ્યો છે અને મેં તાત્કાલિક આ વિડીયોની સચ્ચાઈ તપાસવા આદેશ આપ્યો છે. તે સાથે આ ડ્રાઈવર કોણ છે, ક્યાંની એમ્બ્યુલન્સ છે ને ટાંકા લેનાર દર્દી કોણ છે તે અંગેની તપાસ કરવાનો પણ આદેશ આપ્યો છે. વધુ સમાચાર માટે જોતા રહો સત્યડે ન્યૂઝ. શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.